ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. वन्दे गुरुपरम्परां. બરોબર છે. વાંચો પટેલ, વાંચો ઉપર. ગુરુ પૂર્ણિમા के दिन स्मरणीय सद्गुरुदेव महिमा, गुरु उपसदन का विधान, महिमा अभिनव. શું લખ્યું છે? અભિનય. હા, ગુરુ પૂર્ણિમાના દિવસે સદગુરુદેવનો મહિમા જે આપણે સ્મરણપટ ઉપર લાવીએ, સદગુરુનો મહિમા આપણા શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ગવાયો હોય એને આપણે ગાવાનો પ્રયત્ન કરીએ. ગુરુ ઉપસદન, ઉપસદન એટલે ગુરુ માટે ઉપલબ્ધ થવું, ટુ એપ્રોચ, એટલે ગુરુ માટે આપણે ઉપલબ્ધ થઈએ, એમની સેવા વગેરે માટે આપણે ઉપલબ્ધ થઈએ, એનું વિધાન થયેલું હોય જ્યાં જ્યાં આપણા શાસ્ત્રોમાં ગુરુ ઉપસદનનો મહિમા ગવાયો હોય અને ગુરુ ઉપસદનનો અભિનય થયો હોય. અભિનય એટલે કેવી રીતે ગુરુ ઉપસદન વગેરે આપણે આપણા વડે થવું જોઈએ એ અહીંયા પુસ્તક વગેરે આપણે જે બનાવેલું છે, બધાને આપેલું પણ છે, એમાં બહુ સુંદર રીતે સંકલન કરવામાં આવેલું છે. આ બધું આપણા શાસ્ત્રોમાં છે જ, આપણે યાદ કરીએ છીએ સંકલન દ્વારા. હવે આ બધા શ્લોકો છે થોડાક એકવાર બોલી લઈએ. નિર્વાણ સંદાયિની શ્રી સદ્ગુરુ ભારતી વિજયતે. પરમાનંદ પ્રદાયિની શ્રી સદ્ગુરુ સન્નિધિ વિજયતે. પર્વતવત અકંપ્યા શ્રી સદ્ગુરુ જ્ઞાનનિષ્ઠા વિજયતે. શિષ્ય અજ્ઞાન અવસાદયંતી શ્રી સદ્ગુરુ બ્રહ્મવિદ્વરિષ્ઠતા વિજયતે. નિર્વાણ સંદાયિની, નિર્વાણ મોક્ષ પ્રદાન કરનારી શ્રી સદ્ગુરુની ભારતી, ભારતી એટલે વાણી ઉપદેશ વગેરે એનો વિજય થાવ. પરમાનંદ પ્રદાયિની, કોકની પાસે જઈએ અને આપણે દુઃખી થઈ જઈએ એવું નહીં. સદ્ગુરુની સન્નિધિ કેવી છે? સન્નિધિ માત્રથી જ આપણને આપણા સ્વરૂપનો અનુભવ થાય, પરમાનંદ. સદગુરુ જેટલા, કોઈ પણ વ્યક્તિ જેટલી પોતે નિષ્કામ હોય ને એની સન્નિધિ આપણને આનંદનો અનુભવ કરાવે. કોઈ પણ વ્યક્તિ પોતે જેટલી નિષ્કામ હોય, નિસ્વાર્થ હોય, એની સન્નિધિ આપણને આનંદનો અનુભવ કરાવે એવું છે. એટલે પરમાનંદ પ્રદાયિની શ્રી સદ્ગુરુ સન્નિધિ વિજયતે. સદગુરુની સન્નિધિ પરમાનંદ પ્રદાન કરનારી છે. સદગુરુની જ્ઞાન નિષ્ઠા કેવી છે? પર્વતવત અકંપ્યા, ગમે તેલું વાવાઝોડું વગેરે આવે, પર્વત હલે નહીં એવી રીતે સદગુરુની પ્રારબ્ધરૂપી ગમે તે પવન વગેરે ફૂંકાય પણ પર્વતની જેમ સદગુરુનું જ્ઞાન જે છે એ એવું ને એવું અવિચલિત, પ્રચ્યુતિ વગેરે નથી. સદગુરુની જ્ઞાન નિષ્ઠા જે છે અકંપ્ય છે. પર્વતવત અકંપ્ય ઈશાવાસ્યના ભાષ્યમાં શબ્દ વાપરવામાં આવેલો છે. પછી શિષ્ય અજ્ઞાન અવસાદયંતી, શિષ્યના અજ્ઞાનનું અવસાદન કરનારી સદગુરુની બ્રહ્મવિદ વરિષ્ઠતા. બ્રહ્મવિદ તો છે, બ્રહ્મવિદ વર એટલે કમ્પેરેટિવ ડિગ્રી, બ્રહ્મવિદ વરિષ્ઠ સુપરલેટિવ ડિગ્રી. બરાબર? તો બ્રહ્મવિદ વરિષ્ઠતા એટલે બ્રહ્મવિદ પોતે બ્રહ્મનિષ્ઠ હોય એનો આપણને શું લાભ? તો બ્રહ્મવિદ વર
શાસ્ત્રનો ઉપદેશ શ્રોત્રિયત્વ વગેરે પણ હોય, એટલે શાસ્ત્રને પ્રામાણિક રહીને ઉપદેશ વગેરે પણ આપે. અને બ્રહ્મવિદ વરિષ્ઠ કોણ હોય? શિષ્ય જે છે એના સ્તરે આવીને એની શું સમસ્યા છે વગેરે એને સમજાવીને અને સમસ્યાથી મુક્ત કરે. શિષ્યનું અજ્ઞાન નિવારણ કરવાનું સામર્થ્ય જે ગુરુમાં છે એને વરિષ્ઠપણું કીધેલું છે. એટલે સુપરલેટિવ ડિગ્રી સદગુરુમાં છે શું? શિષ્યના અજ્ઞાનનું નિવારણ કરવાનું સામર્થ્ય. એટલે અજ્ઞાન નિવારણ કરવાનું જે સામર્થ્ય છે એ આવું છે, વરિષ્ઠતા છે. એટલે શિષ્ય અજ્ઞાન અવસાદયંતી, શિષ્યના અજ્ઞાનનું અવસાદન કરનારી શ્રી સદગુરુની બ્રહ્મવિદ વરિષ્ઠતાનો જય થાવ. તો આ પ્રમાણે આપણે કરેલું છે. હા, હવે આ જે ડોક્યુમેન્ટ છે આપણે ભાષા શું કહેવાય ગ્રુપમાં મોકલેલું છે, એમાં જુદા જુદા ભાષ્ય પણ છે અને મૂળ જે વાક્યો છે ઉપનિષદોના એ પણ લખેલા છે. આમ તો આ બોલવાનો વિચાર હતો જેથી ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ઘરે રહીને આનું પારાયણ પણ કરી શકીએ અને આ જે અર્થ પહોંચાડે છે મહિમા વગેરે આ સવારથી વાત કરી તો એ પણ આપણે આપણા સ્મરણપટ ઉપર લાવી શકીએ અને એને માણી શકીએ. તો એકવાર આપણે ખાલી આ ઉપનિષદના વાક્યો બોલી લઈએ, પછી એક એક જણનો, બરોબર ને? આચાર્યાદૈવ વિદ્યા વિદિતા સાધિષ્ઠમ પ્રાપતિ. બરોબર, આ વાક્ય કોણ બોલે છે? સત્યકામ જાબાલ એના ગુરુ હરિદ્રુમત ગૌતમને કહે છે કે મને ભલે ગમે તેટલાય ભણાયો હોય પણ હું તો તમારી જ પાસેથી ભણવા માગું છું. આચાર્યાત એવ, આચાર્ય પાસેથી ગ્રહણ કરેલી વિદ્યા જ જ્યારે આચાર્ય પાસેથી જ્યારે વિદ્યા ગ્રહણ થાય ત્યારે જે સાધિષ્ઠમ સાધુતમત્વમ એટલે કે ફળ આપનારી બને છે. બીજા કોઈ અન્ય દેવો વગેરે મનુષ્યેતર જીવો પાસેથી કે મનુષ્યો પાસેથી પ્રાપ્ત થયેલી વિદ્યા સફળ, બ્રહ્મ વિદ્યાનું ફળ છે જીવન મુક્તિ, તો એ પ્રાપ્ત નથી થતું. બાકીનું બધું મળે, ઉપાધિના સ્તરની અનેક બધી વિશેષતાઓ મળે, પણ બ્રહ્મ વિદ્યા જે છે એ તો સાધુતમત્વમ એનું ફળ જન્માવનારી થવી જોઈએ. હા, આચાર્યવાન પુરુષો વેદ, ગાંધાર પુરુષનું આખું સુંદર ઉદાહરણ છે. એમાં આવી રીતે કહેવામાં આવેલું છે કે જે આચાર્યવાન છે, આચાર્ય ધનવાન, ધન ધરાવનાર, આચાર્યવાન જે શિષ્ય છે, સાધક છે, જિજ્ઞાસુ શ્રોતા છે, એ પુરુષ જ એ જ વેદ પરમાત્માને સાચી રીતે જાણી શકે છે. ભાષ્ય આપણે પછી એના ઉપર વિચાર કરીશું. ઓમ અધીહિ ભગવઃ ઇતિહ ઉપસસાદ સનત્કુમારમ નારદઃ. વંચાય છે ને બરોબર? ના, એટલે લાઇટ ઓછી પડતી હોય એવું કંઈ નથી. હા, ઓમ અધીહિ ભગવઃ, અધીહિ ભગવ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિનો મંત્ર છે. આવું બોલીએ કોઈની આપણા આચાર્ય પરંપરા વગેરે ક્યાંય જઈએ ત્યારે, સ્વામીજીને પગે લાગીએ ત્યારે ઓમ અધીહિ ભગવઃ એવું બોલવાનું બ્રહ્મ વિદ્યાની માગણીનો મંત્ર છે. આ બોલીએ ને એટલે એમને ઉપદેશ આપવો જ પડે, તત્વમસી કહેવું જ પડે. એમને ના પાડવાની સ્વતંત્રતા નથી. બ્રહ્મ વિદ્યાની માગણીનો મંત્ર છે ઓમ અધીહિ ભગવઃ. હે ભગવઃ સંબોધન છે. આ જે ભગવાન જે છે ને શબ્દ ભગવદ એ નથી, આ જુદી રીતે ભગવઃ બનેલો છે. આપણો ભગવાન ભગવંત એ શબ્દ નથી, આ જુદો શબ્દ છે. મેં એનું રૂપ આપણે જ્યારે સનતકુમાર નારદ જોયું હતું ને ત્યારે કરેલા છે, જોઈશું એ. એટલે અધીહિ ભગવઃ સંબોધન છે. ઇતિહ ઉપસસાદ, ઉપસદન થયું, ઉપસદન કર્યું એમણે નારદે સનતકુમાર પ્રતિ. એટલે નારદજી સનતકુમારને ઉપલબ્ધ થયા, એપ્રોચ થયા એમ. એટલે પોતાનું જે કંઈ અજ્ઞાન હોય એનો સ્વીકાર કર્યો અને પ્રયોજન, ભાઈ જ્ઞાન જોઈએ છે, અજ્ઞાન અને અજ્ઞાનના કાર્ય એવા શોકથી મને મુક્તિ જોઈએ છે. ભલે ગમે તેટલું ઉપાધિની દ્રષ્ટિએ હું મહાન હોઈશ, પરંતુ ઉપાધિનું અભિમાન મારાથી છૂટ્યું નથી વગેરે એ બધી સુંદર એનો પણ અભિનય, ઉપસદનનો અભિનય જોવો હોય ને તો નારદજીમાં છે. ઉપસદન
વિવેક ચૂડામણીમાં પણ છે અને નારદજીમાં ઉપસદનનો અભિનય છે. નાટક કરવું હોય ને તો આ કરાય એવું છે. કઠોપનિષદ કહે છે આશ્ચર્યો વક્તા કુશલોસ્ય લબ્ધા. આશ્ચર્યો લબ્ધા છે. આશ્ચર્યો વક્તા કુશલોસ્ય લબ્ધા. આશ્ચર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટ. હવે આમાં આ બ્રહ્મ વિદ્યાનો જે ઉપદેષ્ટા છે, વક્તા છે, એ પણ આશ્ચર્ય છે. કેમ? કારણ કે મન વાણીથી અતીત કોઈ તત્વનું એ નિર્દેશ કરી રહ્યા છે પ્રવચનમાં. કુશલોસ્ય લબ્ધા, એને ઉપલબ્ધ કરનારો, જે તત્વનું નિર્દેશ થઈ રહ્યો છે લક્ષણાએ, એને ઉપલબ્ધ કરનારો, એને જાણનારો, ઉપલબ્ધ કરનારો જે છે એને સમજનારો, એ પણ કુશળ છે. પછી આશ્ચર્યો જ્ઞાતા, એટલે એને શિષ્ય જે છે, આ જ્ઞાતાથી શિષ્ય છે, લબ્ધાથી એ જે ઉપદેષ્ટા વગેરે છે એની વાત થઈ છે. આશ્ચર્ય છે. આ કશું શું કહેવાય, અતીત તત્વને સાંભળવા માટે બેઠો છે. જે મન અને વાણીથી અતીત છે, ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી છે, એને સાંભળવા માટે બેઠા છે. કાલે કીધું ને, બહુ વિશેષ અધિકારીઓ છો. કેમ? વેદાંતના કે બધું બધું મિથ્યા છે, મિથ્યા છે વગેરે કે કરે છે વેદાંત હંમેશા. એટલે સાચું હું છે અખણી રીતે કહેતું જ નથી વેદાંત એમ. એટલે એને સમજવા માટે બધા બેઠા છે. આશ્ચર્ય જ છે, બીજું કંઈ નથી. કુશલાનુશિષ્ટ, કુશલેના આચાર્યેણ અનુશિષ્ટ. એટલે જ્ઞાતા જે છે કુશળ આચાર્ય વડે અનુશિષ્ટ થાય, અનુશાસન સ્વીકારે. કોઈક શિષ્ય એના આચાર્યનું અનુશાસન સ્વીકારે ને, એ બહુ મોટી વાત છે. હું તો મારું ધાર્યું જ કરીશ, તમે કહો એમ ને, હું તો મારું ધાર્યું જ કરીશ, હું તો આવું જ કરીશ એમ. ના ના, કોઈકનું આચાર્યનું અનુશાસન સ્વીકારે ને, ધન્ય છે અને આશ્ચર્ય છે. આ વસ્તુ લગભગ નથી થતી. એટલે કુશળ આચાર્ય વડે અનુશિષ્ટ. થોડો ઘણો બધો વિચાર એક લિંકમાં જે મોકલી છે ને એમાં કરેલો છે. આપણે થોડુંક આજે પારાયણ જેવું કરીએ છીએ, થોડી ઘણી વાતો પણ કરીશું. અનન્ય પ્રોક્તે ગતિ અત્ર નાસ્તિ અણીયાન હિ અતર્ક્યમ અણુપ્રમાણાદ. બરોબર. અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ. કઠોપનિષદમાં જ્યાં નચિકેતા કે ઓલું યમરાજા અને નચિકેતાના સંવાદમાં આ વાક્ય યમરાજા પોતે જ બોલે છે, એટલે એમના ઉપદેશમાં છે, નચિકેતાની. અનન્ય પ્રોક્ત આપણા આચાર્યનું લક્ષણ છે, સ્વરૂપ લક્ષણ છે અનન્ય પ્રોક્ત. બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટા અનન્ય પ્રોક્ત છે. એટલે પોતાનાથી અનન્ય રૂપે, અભિન્ન રૂપે જે તત્વનો ઉપદેશ આપે છે એ પોતાનાથી અભિન્ન સ્વરૂપે અનુભવ કરીને આપે છે. કોઈક ઓલાનું નિરૂપણ કરતું હોય, હિમાલય છે ને બહુ સુંદર છે, એવી રીતનું આ ઉપદેશ નથી બ્રહ્મ વિદ્યાનો. આચાર્ય અનન્ય પ્રોક્ત છે. અનન્ય પ્રોક્ત અહીં બહુ સુંદર છે. અનન્યેન અપૃથકદર્શીના આચાર્યેણ. જે તત્વનું એ અપૃથકદર્શી છે, એટલે કે પૃથક રૂપે જોતા નથી પોતાનાથી, કોઈક જુદા તત્વને જોઈને ઉપદેશ આપે છે એવું નહીં. જો શાસ્ત્રમાં છે ને આવું લખ્યું છે, એવું નહીં. જે તત્વનો ઉપદેશ આપી રહ્યા છે એને પોતાના આત્મ સ્વરૂપે હૃદયસ્થ અનુભૂત કરીને એ ઉપદેશ આપે છે. અનન્ય પ્રોક્ત છે. આપણા આચાર્યમાં સૌથી મોટી આ જે કહેવાય ને સ્વરૂપ લક્ષણ કે એક ગુણ વિશેષતા અનન્ય પ્રોક્ત. એટલે આ પ્રમાણે અનન્ય પ્રોક્તે ગતિના 4 અર્થ કરેલા છે. અનન્ય પ્રોક્ત જ્યારે બ્રહ્મ વિદ્યા હોય ત્યારે એનું ગતિ એટલે કે ફળ મળે જ છે. અગતિ અત્ર નાસ્તિ, એવું પણ બહુ સુંદર બધા 4 પ્રકારના ઇન્ટરપ્રિટેશન આ ભાષ્યમાં જ આપણે લખેલા છે. કોઈ સંશય રહેતો નથી વગેરે. યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતા હ્યર્થાઃ. બરોબર. હા, હું થોડું ફાસ્ટ બોલું છું. તસ્યૈતે કથિતા હ્યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ
તો યસ્ય દેવે પરાભક્તિ જેની દેવમાં પોતાના ઈષ્ટ દેવતામાં ઈશ્વરમાં પરાભક્તિ છે. બહુ સુંદર અહીંયા પરાભક્તિના બધા વિશેષણો આપેલા છે. પણ શ્રેષ્ઠ ભક્તિ નિષ્કામ નિષ્કપટ ભક્તિ છે. અને જેની દેવમાં તથા ગુરુમાં યથા દેવે જેવી દેવમાં ભક્તિ છે એવી જ ગુરુમાં ભક્તિ છે. તસ્યૈદે કથિતા હ્યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. ગુરુમાં પરાભક્તિ અને ઈશ્વરમાં પરાભક્તિ એને કઈ રીતે આપણે એટલે ઈશ્વરમાં પરાભક્તિ હોય ને તો ગુરુ પ્રસન્ન થાય, ગુરુમાં પરાભક્તિ હોય ને તો ઈશ્વર પ્રસન્ન થાય. આપણી ગુરુમાં ભક્તિ સાચી છે કે નહીં એ કઈ રીતે ખબર પડે? ઈશ્વર પ્રસન્ન થાય ને ત્યારે ખબર પડે. અને ઈશ્વરમાં આપણી નિષ્કપટ નિષ્કામ ભક્તિ છે, ભગવાન તમે પ્રસન્ન થાવ, બીજું કાંઈ જોઈતું નથી, એવું ક્યારે ખબર પડે? જ્યારે ગુરુ પ્રસન્ન થાય ને ત્યારે. આવી રીતનું છે. આવું છે ને ગુરુ લીલામૃતમાં જે વેદ ધર્મ અને બધું જે વાતો હતી ને ત્યારે ત્યાં લખેલું છે કે ઓલા વિષ્ણુ ભગવાન વેદ ધર્મ પોતાના ગુરુ જે છે એને ઓલું પ્રારબ્ધથી એને કંઈ કુષ્ઠરોગ વગેરે થયો ત્યારે એણે જે સેવા કરી છે, સેવા કરીને ટૂંકમાં દિવસ આ ગુરુની ગાળો એ ખાય ને બધું જ, કારણ કે કુષ્ઠરોગ એવો હતો કે ગુરુનું પ્રારબ્ધ અનેક પાપ ભેગા થાય. એટલે એ વખતે પણ એને સેવા વગેરે ચાલુ રાખી ત્યારે ભગવાન ત્રણ બ્રહ્મ ત્રિદેવો આવ્યા હતા. અમે તારી સેવાથી પ્રસન્ન થયા છીએ વગેરે કંઈક વરદાન માગ, કે મારે કંઈ નથી જોઈતું, મારે તો આ ગુરુની સેવા જ કરવી છે બસ, બીજું કંઈ જોઈતું નથી. પાછા જતો રહે છે સેવા કરવા માટે અને પછી પાછા કેટલાય વખત પછી પાછી સેવાની પરાકાષ્ઠા પહોંચે છે ત્યારે પણ વિષ્ણુ ભગવાન પ્રગટ થઈને કહે છે કે હું પ્રસન્ન છું ખરેખર વગેરે. એટલે એ પ્રમાણે સુંદર ઈશ્વર અને ગુરુ ભક્તિ આપણા હૃદયમાં હોવી જોઈએ. જે મોટા જીવન ચરિત્ર છે ને એમાં પણ આવું છે કે એમના ગુરુની એમને બહુ સેવા કરી, કારણ કે એટલા બધા ઝાડાથી ટોપલો ઉચકીને એટલે એમને પરીક્ષા રૂપે હતું, ગુરુએ એમની પરીક્ષા લીધી, પણ જબરદસ્ત છે જીવન ચરિત્ર, ખરેખર જોવા જેવા છે બધા. સજાતઃ ભૂતાની અભિવ્યખ્યત કિમ ઇહ અન્યમ વાવદિશત ઇતિ સહ એતમ એવ પુરુષમ બ્રહ્મ તતતમમ અપશ્યત ઇદમ અદર્શમ ઇતિ. બરોબર, આ 3 પ્રકારે છે, ત્યારે 3 વખત લાંબુ કરવાનું છે. સજાતઃ ભૂઐતરેય ઉપનિષદમાં બહુ સુંદર રીતે આ કહેવામાં આવ્યું છે. એ સજાતઃ ભૂતાની અભિવ્યખ્યત એટલે શિષ્યને કઈ રીતે જ્ઞાન થાય છે એનો અહીં અભિનય થયેલો છે. કિમ ઇહ અન્યદ્વા, એટલે મારા સિવાય અહીંયા કોણ છે ચૈતન્ય, બીજો જાણનારો છે કોણ? એટલે એક અદ્વિતીય દ્રષ્ટા જ ચૈતન્ય સ્વરૂપ હું છું. એ તમે એવા પુરુષમ બ્રહ્મ તતતમમ એવી રીતે ભાષ્યમાં લખેલું છે. એટલે 3 વખત કરવાનું છે. એટલે જે સર્વવ્યાપક છે ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ એ હું જ છું. આ રહ્યો એમ ઇદમ અદર્શમ, આ જોઈ લીધા બ્રહ્મને પરમાત્માને, એવી રીતે એકદમ ઉદ્ગાર સ્વરૂપે અહીંયા કહેવામાં આવેલું છે. આમાં પણ ગુરુ શું કરે છે આપણને જગાડવા માટે, તત્વમસી વગેરે વેદાંત વાક્યોની મહાભેરી આપણા કાન નીચે વગાડે છે, એનો પણ સુંદર અભિનય થયો છે. જ્ઞાનેનાકાશકલ્પેન ધર્માન્યો ગગનોપમાન જ્ઞેયાભિન્નેન સંબુદ્ધઃ તમ વંદે દ્વિપદાંવરમ. જ્ઞાનેન આકાશકલ્પેન દ્વૈત પ્રકરણની હલાશાંતિ પ્રકરણની પહેલી કારિકા છે માંડુક્ય ઉપનિષદમાં. આકાશકલ્પ સર્વવ્યાપક એવા જ્ઞાન વડે જેણે ધર્માન જીવાન, ધર્મ શબ્દ ત્યાં માંડુક્ય કારિકામાં જીવ માટે વપરાય છે. ગગનોપમાન જીવાન, જેણે ગગન સ્વરૂપ જીવોને જ્ઞેય અભિન્નેન સંબુદ્ધ, જ્ઞેયથી અભિન્ન સ્વરૂપે જાણ્યા છે. તે દ્વિપદાંવરમ, તે આવી રીતે મનુષ્યોમાં ઉત્તમ છે, તેને હું વંદન કરું છું. આ પ્રમાણે ચાલુ રહેશે. આપણે મેઇન એકાદી વાર જેણે મહેનત કંઈક આપણે કંઈક કરેલું છે થોડું ઘણું આવું બધા વાક્યોનું 5 વાક્યો વગેરે અભિવ્યક્તિ જેવું કંઈ
બ્લર. કોણે કર્યું છે? લખ્યું છે કંઈ? હા, થોડાક નજીક આવતા રહો, વાંધો ને. એકાદું પણ લીધું હોય તો એ વાંધો નથી છે, કારણ કે આજે બીજું કશો વાંધો નહીં. ઊભા રહો તો ઓલામાં માઇકમાં ત્યાં સુધી તમે તમારામાંથી કોઈએ ઓનલાઈનમાંથી સુધાબેન નહીં ગયા હે? ફિર ક્યાં કરને કા હે? આટલા વાક્યો જે હતા અને પર ઓલું ગઈ આપણે વિચારેલું જ હતું, એટલે એમાંથી એકાદા વાક્ય લઈને થોડુંક પાંચેક આપણે કંઈક કરીએ ને તો આપણને આમાં અભિનય થાય. અભિનય કરવાનો બહુ આનંદ હોય છે. બ્રહ્મવિદ્યા ખરેખર એટલા નજીક પહોંચીએ છીએ આપણા લક્ષ્યથી આપણે અભિનય દ્વારા. એવું છે. અહીંયા કોઈએ કર્યું છે? હેમંતિકાબેન? કંઈ લખ્યું છે કે આવતા સોમવાર કરવાનું હતું? આ સોમવાર હતું કે આવતા સોમવાર હતું? ચાલો વાંધો નહીં. હા બોલો બોલો બોલો. તમે ત્યાં સુધી જયપ્રકાશભાઈ થોડા નજીક આવવું હોય, કારણ કે વાયર પહોંચશે નહીં ત્યાં સુધી. હા બોલો બોલો. બોલો. હા તો ફોટો મોકલવો હોય તો હું બોલું, શું કરવું છે? હા ફોટો મોકલો. કારણ કે તમારું સારું સંભળાશે કે નહીં ખબર નથી મને. હા તમે બોલો ત્યાં સુધી. એવું તો આપણે શું નામ તમારું? તેતલબેન. હા તમે ફોટો પાડીને મોકલો તો સૌથી સારું. તો શું બધાને સંભળાશે. હું બોલીશ અને સંભળાશે એવું છે. હવે એટલું ગોળ બટન દબાઈ દો એટલે આ મિનિમાઇઝ થઈ જશે. તમે ન મોકલી શકો. હા તો બોલો. ત્યાં ઓલા ડબ્બામાં એક માઇક આપો. તમે ત્યાં એમાં ગ્રુપમાં નહીં મોકલી શકો. પરમિશન નથી તમારે. હા તો મને કીધું ને મોકલી શકાશે. વોટ્સએપમાં મોકલવાનું. વોટ્સએપમાં મોકલી દો. વોટ્સએપમાં મોકલ. મેસેજ કરી દો. હા વોટ્સએપ મેસેજ કરી દો. ઓકે ચાલો તો આમનો જોઈ લઈએ. કયું વાક્ય છે? ઓમ અધિ ભગવઃ ઇતિહ ઉપસસાદ. બરોબર. નારદજી ત્યારે ત્યાં આમાં હતા 64 વિદ્યાઓમાં. ઇતલબેન લખે છે 64 વિદ્યાઓમાં પારંગત હતા. બધી જ વિદ્યાઓના વિશેષજ્ઞ હોવા છતાં તેઓને હજુ પૂરતો સંતોષ કે આનંદ અનુભવાતો નહોતો. 64 વિદ્યાઓમાં પારંગત હોવા છતાં એવું થતું હતું કે હજી બીજું શું જાણું. તેમની અંદર રહેલો ઈચ્છુક સંતોષાઈ શકતો નહોતો. તેઓ સનતકુમારો પાસે ગયા, પોતાને ઉપદેશ આપવાનું કહ્યું. સનતકુમારે ગુરુ બનીને તેમને શીખવ્યું એ વિદ્યાઓમાં જેટલી વિદ્યાઓમાં પારંગત થાય એ બધી અનાત્મા એવા શરીરને ઉત્કૃષ્ટ બનાવનારી જ વાત છે. અનાત્માને ગમે એટલો ઉત્કૃષ્ટ બનાવીશું તો પણ એ અધૂરું જ લાગવાનો છે. કારણ કે અનાત્મા હંમેશા અપૂર્ણ જ રહે છે. પૂર્ણ તો એકમાત્ર આત્મ સ્વરૂપ જ છે. પૂર્ણનું જ્ઞાન પામવાથી જ, પૂર્ણને જાણવાથી જ તમને બીજું કંઈ જાણવાની જરૂર રહેશે નહીં. નિત્ય નિરતિશય બિનશરતી આનંદ ભૂમાને જાણવાથી જ મળે છે. પૂર્ણને અંદર જ બધું સમાઈ જાય છે. બીજું કંઈ શેષ રહેતું જ નથી. આમ આંતરિક અધૂરપ વગેરે રહેતી નથી. સુખ મેળવવા માટે બહારથી કંઈ મેળવવાની જાણવાની જરૂર રહેતી નથી. આપણે આ જ વસ્તુ ઈચ્છી રહ્યા છીએ. બરાબર. એટલે શોધ પૂરી થઈ જાય છે, પૂર્ણતા આનંદ વગેરેનો લાભ મળે છે. આમ લખ્યું છે હમણે હેતલબેને.
બીજું શું જાણું એવું એટલે શોક જે છે અધૂરપ, આંતરિક અધૂરપથી મુક્તિ મળી નહોતી. આટલું બધું જાણવા છતાં પણ એમને આંતરિક અધૂરપથી મુક્તિ મળી નહોતી, અને એટલા માટે એ સનતકુમાર પાસે જાય છે. એટલે એ વાત આપણે સમજીએ છીએ સનતકુમાર પાસેથી. ઉપસદનની જરૂરિયાત, પોતે આટલે બધા ઉત્કૃષ્ટ ઉપાધિ હોવા છતાં પણ શું આંતરિક અસંતોષ, આંતરિક અસ્વીકાર ચાલુ જ રહ્યો હતો. આઈ વોન્ટ એ જે અંડર કરંટ હોય છે એ ચાલુ જ રહ્યું. ઉપાધિના સ્તરની કોઈ પણ સિદ્ધિ જે છે આપણને પૂર્ણ સંતોષ, કૃતકૃત્યતા વગેરે જે છે આપણી શોધ, પૂર્ણતાની, સુખની, આનંદની વગેરેની શોધ નથી બંધ કરાવતી. શોધ ચાલુ રહે છે, કારણ કે અંદરનો ઈચ્છુકની નિવૃત્તિ નથી થતી. ઈચ્છુકની નિવૃત્તિ કઈ રીતે થાય? હા, સ્વરૂપનું ભાન થાય ત્યારે. પોતાના પ્રમાતૃત્વનો બાદ કરે. હા, પોતે પ્રમાતા નથી. વ્યક્તિત્વ પોતાનું ઓગાળી નાખ્યું. ઓગાળી નાખે બધું, એવું બધું ક્યાં થાય છે એમ? થતું નથી પણ હા, ઈચ્છુક કઈ રીતે જાય? એ આસક્તિ શુદ્ધ શુદ્ધ. કંઈ જાણવાની ત્યારે ઈચ્છા ઈચ્છુક, કંઈ જાણવાની ઈચ્છા ના રહે ત્યારે ઈચ્છુક ના રહે. ના ના, ઈચ્છુક છે માટે જાણવાની ઈચ્છા ચાલુ ને ચાલુ જ રહે છે. એકત્વનું જ્ઞાન થાય ત્યારે. એકત્વનું જ્ઞાન થાય ત્યારે. સમજવાનું કીધું, સ્વરૂપનું ભાન થાય વગેરે, બાદ કરવો પડે. સાપ ક્યારે જાય? દોરીનું જ્ઞાન થાય ત્યારે. દોરીનું જ્ઞાન થાય ત્યારે. પણ આપણને ખબર જ નથી ને કે જે સાપ રૂપે જે ભાસી રહ્યો છે એ દોરી છે. ગુરુજી જ્યારે આપણને ઉપદેશ કરે કે આ સર્પ નથી, આ રજ્જુ છે, ટોર્ચ કરીને બતાવે, ભ્રમની નિવૃત્તિ થાય ત્યારે. એટલે ખબર પડવી જોઈએ ઈચ્છુક ભ્રમ છે. આ સૌથી પહેલી ચાવી આપણા હાથમાં છે. દોરી એમને કોઈ આપણે ટોર્ચ બતાવીને, તો બધું એક્ઝામ્પલમાં તો આવે છે. આમાં ક્યાં ટોર્ચ? અહીંયા માથામાં ટોર્ચ, આમ અહંકાર ઓલા પ્રમાતા ઉપર મારીએ. ઈચ્છુક અજ્ઞાન કલ્પિત છે, આવો પહેલા દ્રઢ નિશ્ચય થવો જોઈએ. દોરીમાં સાપની જેમ જણાઈ રહ્યો છે એવો નિશ્ચય થવો જોઈએ પહેલા. ઈચ્છાઓ તો જન્મવાની જ છે, ઈચ્છુક છે ત્યાં સુધી, બરોબર? એટલે ઈચ્છા જન્મે છે કેમ? ઈચ્છુક છે એટલે. ઈચ્છુક વસ્તુ શું છે હકીકતમાં? દોરીમાં સાપની જેમ છે. એટલે એ સમજવું પડે, એ નિશ્ચય કરવો પડે સૌથી પહેલાં. તો આવી રીતે ઈચ્છુકની નિવૃત્તિ એટલે ભ્રમ છે એવું સમજવું પડે. દોરીમાં સાપ છે એવો ઈચ્છુક છે, અને માટે જેને ઈચ્છુક માની રહ્યા છીએ આપણે એ જ હકીકતમાં પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે, એવું છે. એટલે દોરી બીજે ક્યાંક દેખાતી હોય ને તો ખબર પડે સાપ ભ્રમ છે, પણ દોરી જ સાપ રૂપે જણાય છે. એટલે પૂર્ણ આનંદ સ્વરૂપ હું જ મને ઈચ્છુક રૂપે માની લીધેલું છે. એટલે આપણા હાથમાં શસ્ત્ર શું છે? ઈચ્છુકના મિથ્યાત્વનો નિશ્ચય. દોરીનું જ્ઞાન થાય ત્યારે સાપ જાય ને, બધું એક્ઝામ્પલમાં થાય છે. આપણે તો 50 વાર ભણ્યા તત્વમસી. એટલે ઓલો જતો કેમ નથી? કારણ કે ભ્રમ છે એવો. મને ઈચ્છા જન્મે આઈસ્ક્રીમ ખાવાની, કોઈ લાગે ભ્રમ છે, કોઈ દિવસ અજ્ઞાન કલ્પિત ઈચ્છા છે, એટલે જતો નથી, કારણ કે અજ્ઞાન કલ્પિત છે એવો નિશ્ચય નથી. ચાલો, વાંધો નહીં. હવે બોલો જયપ્રકાશભાઈ. ચાલો. હરિઓમ. સદાશિવ સમારંભામ શંકરાચાર્ય. ગુરુ પરંપરા આપણું રક્ષણ કરે છે અને લક્ષ્યની પ્રાપ્તિ કરાવે છે. એ ગુરુ પરંપરા ખૂબ જ અગત્યની છે. તૈત્રીય ઉપનિષદમાં કહ્યું છે, આચાર્ય દેવો ભવ. આચાર્ય જેના દેવ છે એવું તારે થવાનું છે, એવું આપણે થવાનું છે. શ્વેતાક્ષેત્રમાં યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ. ગુરુમાં ક્યારેય મનુષ્ય બુદ્ધિ જોવી ન જોઈએ, તે અપરાધ કહેવાય છે. ગુરુ મનુષ્ય નથી, નરરૂપ હરિ છે. ગુરુ નહીં કહે કે તું મને ઈશ્વર સમજ, પરંતુ આપણા જેવા સાધકો માટે તે ઈશ્વર જ છે.
ગુરુને કોઈ ભૌતિક પદાર્થોથી ન સમજી શકાય, માત્ર ને માત્ર જ્ઞાન અને વૈરાગ્યથી સમજી શકાય. ગુરુજીના અંતઃકરણના ઊંડાણથી અને એમની કૃપા દ્રષ્ટિથી ભીની આંખોથી આપણે એમને સમજી શકીએ. ભગવાન ભાષ્યકાર આ મંત્રમાં ભાષ્યમાં કહે છે કે જેવી રીતે તપેલા મસ્તકવાળા પુરુષને માટે જલાશય શોધવા સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને જેવી રીતે ક્ષુધાતુર એટલે કે ભૂખ્યા પુરુષને ભોજન સિવાય બીજો કોઈ શાંતિનું સાધન નથી, તેવી જ રીતે ગુરુ કૃપા વગર બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થવી અત્યંત કઠિન છે. આવું વિચારીને જેને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અત્યંત ઉતાવળ છે, તેમણે ગુરુજીના એટલે કે સાક્ષાત ઈશ્વરના શરણે જવા સિવાય કોઈ ઉપાય નથી. પરંતુ ગુરુ આપણને ઉપદેશ આપે એ પહેલાં ગુરુ અને શિષ્ય, જેમ અર્જુન પહેલાં એને શિષ્ય થવા માટે તે કહે છે, શિષ્ય તે અહમ સાધિમામ તામ પ્રપન્નમ. હું આપનો શિષ્ય છું, માટે આપને શરણે આવેલા મને તમે ઉપદેશ કરો. યત ક્ષેય સ્યાત નિશ્ચિતમ ગૃહિત મે. જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી હોય તે મને કહો. તો એ માટે થઈને પહેલાં આપણે ગુરુના શરણે જવું જરૂરી છે. એવી રીતે ગીતાજીના અધ્યાય 4ની અંદર તત્વિદ્ધિ પ્રણિપાતેને પરિપ્રશ્નેન સેવ્યા ઉપેદક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિનઃ. તો આ એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજન પાસે જઈને જાણી લે. એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી, તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાજનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. એ માટે શ્રદ્ધાવાન લપતે એટલે શ્રદ્ધા પણ હોવી જોઈએ, ગુરુમાં અને શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી જોઈએ. હવે ગુરુ પૂર્ણિમાના અનુસંધાનમાં આપણે આજે વાત કરીએ છીએ. તો ગુરુ પૂર્ણિમાનો થોડો અર્થ એટલે સામાન્ય અર્થ આપણને ખબર જ છે કે ગુરુ અને પ્લસ રૂ એટલે અંધકાર અને અજ્ઞાન, એ અજ્ઞાનના જ્ઞાનરૂપી પ્રકાશ વડે આપણને આપણો અજ્ઞાનને દૂર કરે છે, જ્ઞાનરૂપી પ્રકાશ વડે. પરંતુ એક વ્યાકરણની દ્રષ્ટિએ આ સાચું નથી. આ બીજી વાત હવે જે કહું છું એ કે ગુરુ પૂર્ણિમા, એમાં પૂર્ણિમા શબ્દનો ગુરુ પ્લસ પૂર્ણ વત્તા માં એવી રીતે જો છૂટું પાડવામાં આવે તો સર્વપ્રથમ માં જ આપણી ગુરુ હોય છે. તો એ જ રીતે જો ગુરુને આપણે માં તરીકે પણ સમજીએ તો તે ગુરુ જ આપણી માં છે, અને એ જ આપણને માં જેટલી એમાં શ્રદ્ધા હોય એટલી રક્ષણ, માં જેટલું આપણું રક્ષણ કરે એટલું બીજું કોઈ નથી કરતું. તો ગુરુ જ આપણું રક્ષણ કરશે અને આપણને બ્રહ્મ વિદ્યા આપશે. ગુરુ અથવા સદગુરુની સરખામણી કોઈની સાથે ન કરી શકાય, કારણ કે આજે પારસમણીની લોખંડને સુવર્ણ બનાવે, પરંતુ લોખંડ પારસમણી નથી બનતો. પરંતુ ગુરુ જે શિષ્યને બ્રહ્મજ્ઞાન આપે છે તે ગુરુ પોતાના જેવો જ શિષ્યને બનાવી દે છે. એટલે ગુરુ બાકી કોઈ વસ્તુ પોતાના જેવું એને બનાવી ન શકે. એટલા માટે ગુરુની સરખામણી આપણે બીજા કોઈની સાથે ન કરી શકીએ. એટલે ગુરુની સરખામણી આપણે ન કરી શકીએ એ માટે થઈને શિવ મહિમ્ન સ્તોત્રનું આમ તો અલગ ઓલાથી છે, પણ આમાં મને એવું લાગ્યું કે અતિતઃ પંથાનમ તત્વ અતિતઃ પંથાનમ તવ ચ મહિમા વાંગ મનસયો. આપનો મહિમા મન અને વાણીની પહોંચની બહાર છે. એવી રીતે ગુરુનો મહિમા પણ આપણી મન અને વાણીની પહોંચની બહાર છે. પણ નાસ્તિ તત્વો ગુરો પરમ, સદગુરુથી ચડિયાતું બીજું કોઈ તત્વ નથી. મમ ત્વેતામ વાણીમ ગુણકથન પુણ્યેન ભવતઃ. આપના ગુણકથનના પુણ્યથી મારી આ વાણી પવિત્ર કરું છું. અને છેલ્લે આપણે બધા અજ્ઞાનના ઘોર અંધકારની અંદર આપણે સૂતા છીએ. તો કઠોપનિષદનો મને એક મંત્ર યાદ આવે છે, ઉત્તિષ્ઠિત જાગ્રત પ્રાપ્ય વરાનિબોધ. વરાનિબોધ કંઈક સુરસ્તી ધારા પણ એ નથી, પેલું જે વાક્ય છે. તો એ પ્રમાણે આપણે અંધકારમાં સૂતા છીએ તો
અરે અવિદ્યાગ્રસ્ત લોકો અવિદ્યાગ્રસ્ત લોકો ઉઠો, અજ્ઞાનની નિંદ્રામાંથી ઉઠો, જાગો અને શ્રેષ્ઠ પુરુષની નજીક જઈને એટલે કે ગુરુની નજીક જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. કારણ કે જે રીતે છરાની ધાર તીક્ષ્ણ અને દુરસ્થ હોય છે, તત્વજ્ઞાની લોકો તે માર્ગને એવો જ દુર્ગમ દર્શાવે છે અને આપણા દુર્ગમ માર્ગને ગુરુ જ સરળ બનાવી શકે છે અને આપણને બ્રહ્મજ્ઞાન આપી શકે છે. તો આ રીતે આપણે ગુરુના શરણમાં જઈએ અને આપણને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. હરિઓમ. આવી જાઓ અંદર. હા, હલો, આવી જાઓ અહીંયા. તો ભલા માણસ યાર તમે. કોણે કીધું ના પાડી? હવે અહીંયા હાટું જ બોલાય જ તમને. જલ્દી આવી જાઓ, જલ્દી આવો. બોલો. હરિઓમ બધાને. સદગુરુદેવ કી જય. આચાર્યવાન પુરુષો વેદ એવું પણ હું થોડું મારા વિચારો રજૂ કરું છું કે પરમાત્મા હંમેશા જે આપણે પરમાત્માના બાળકો છીએ બધા, અને પરમાત્મા સુહૃદ છે, એ હંમેશા આપણું હિત ઈચ્છી રહ્યા છે. અને હિત માટે એ જાતે આપણી સમક્ષ નહીં આવે, અને એટલા માટે એમના સ્વરૂપ ગુરુજીને આપણી સમક્ષ ભગવાન મોકલી આપે છે. આપણે માણસના જન્મથી જ એની ઈચ્છા ગુરુ પ્રાપ્ત કરવાની હોય છે. એના પુણ્યો જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ગુરુ અને એનો શિષ્યનું મિલન થતું હોય છે. ધારો કે રામકૃષ્ણ પરમહંસ જ્યારે હતા, આમાંથી એક વાક્ય ઉપર બોલો. હા, તો હવે જ્યારે આપણે અંધકારમાં ભટકી રહ્યા હોય, આપણે આ ભૌતિક સુખોની પાછળ લાગેલા હોઈએ, એટલે આપણને ખબર નથી હોતી કે વાસ્તવિક બ્રહ્મ વિદ્યાનું મહત્ત્વ શું છે. કારણ કે જો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત નહીં કરીએ તો આપણે ભવ ભટકતા રહીશું, આપણું કલ્યાણ થશે નહીં. માટે જેવી રીતે ગંધાર પુરુષને ચોરોએ પકડી અને એને જંગલમાં છોડી દીધો, પાટા બાંધી દીધા અને એને ગોળ ગોળ ઘુમાઈ અને એના મગજમાંથી દિશાનું જે જ્ઞાન હતું એ એનું ભ્રષ્ટ થઈ ગયું હતું. એટલે એ બૂમો પાડતો હતો કે મને બચાવો બચાવો, કોઈ મને મારી ગામ જવાની દિશા બતાવો. એ સમયે એક ગુરુજી કરુણાવશ થઈ અને એની પાસે આવે છે અને એને દિશા નિર્દેશ કરે છે અને એના હાથ છોડે છે, એની આંખોમાંથી પાટો હટાવે છે. એવી રીતે ગુરુજી આપણને જે ભૌતિકવાદમાં આપણે પડ્યા હોય છે ત્યાંથી કીડાની જેમ કીડો કાદવમાં પડ્યો હોય અને પાન ઉપર ગુરુજી એને મૂકી અને આ કીડાને જેમ બચાવે છે વમળમાંથી. નહીં તો કીડો શું થાય, એક વમળમાં નીકળે તો બીજા વમળમાં ફસાય. આપણા એક યોનિમાંથી છૂટીશું તો બીજી યોની, બીજા હજારો છે, લાખો છે, કરોડો છે, એટલે એમાં આપણો છુટકારો થશે નહીં. પણ ગુરુજી જો ગુરુજીમાં આપણને શ્રદ્ધા હોય, ભગવાન જેવો વિશ્વાસ હોય, તો ગુરુજીના એક એક વાક્ય ઉપર આપણે વિચાર કરીએ, ચિંતન કરીએ અને આપણે એને, ગુરુજી તો 100% પ્રયત્ન કરે છે, પણ આપણે એને જેટલા કોઓપરેટ થઈએ અને આપણી દિશામાંથી આપણે બી જેટલો પ્રયત્ન કરીશું એટલું આપણું કલ્યાણ થશે. પરંતુ શરત એ છે કે ગુરુના વાક્ય ઉપર, શાસ્ત્રના વાક્ય ઉપર 100%, 100 નહીં પણ હજારો ટકા આપણો વિશ્વાસ હોવી જોઈએ, કે શંકા ના હોવી જોઈએ કે આ કેમ કહ્યું આવું, આ કે એના પૂછી શકાય, આપણે સંશય થાય તો આપણે પૂછી શકાય, ચર્ચા વિચારણા કરી શકાય, પણ એના ઉપર અશ્રદ્ધા ઉત્પન્ન ના થવી જોઈએ. તો આપણું કલ્યાણ નિશ્ચિત છે, નિશ્ચિત છે અને નિશ્ચિત છે. એક વસ્તુ મારે કહેવાની હતી. ગુરુ 3 પ્રકારના અનુશાસન ને આપણે આ પરંપરામાં સ્વીકારીએ છીએ. ગુરુનું અનુશાસન, શાસ્ત્રનું અનુશાસન અને ઈશ્વરનું અનુશાસન. થોડોક વિચારવાનો સમય આપું છું. આ ત્રણેયનું અનુશાસન એટલે શું, થોડોક વિચાર કરજો. શાસ્ત્રનું અનુશાસન આપણા જીવનમાં હોવું જોઈએ, ગુરુનું અનુશાસન હોવું જોઈએ અને ઈશ્વરનું અનુશાસન આપણા જીવનમાં હોવું જોઈએ. આ પ્રમાણે છે. એટલે તમે ખાસ થોડું ઘણું વિચારજો આના ઉપર. કેટલી 1 મિનિટ કરતાં ઓછી વાર છે. બીજી મીટિંગમાં જોઈન થઈએ. બંધ થઈ ગયો.
જ્ઞાનેન આકાશમાં છીએ નહીં. ડેલિબરેશન ખબર પડે આપણને. ડેલિબરેશન એટલે તપ કે આલોચના કેટલી કરી છે એક વાક્ય ઉપર. દરેક વાક્યનું એક પ્રદાન આપણે સમજવું પડે. દરેક જેટલા પણ વાક્યો આ બુકમાં લખેલા છે, પુસ્તક તો છે ને આ બધા પાસે, આપેલું જ હોય. આપેલું જ હોય. આ ગુરુ પૂર્ણિમાનું પુસ્તક તો પહેલાં આપેલું છે, એટલે 2022થી આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. પુસ્તક તો હોય જ બધા પાસે. હું એવું શું એમાં નથી? ગુરુ પૂર્ણિમાનું છે ને પુસ્તક પટેલ. તો પછી હા હોય જ. તો આ માંડુક્યની કારિકાનો બહુ જ અગત્યનો શ્લોક છે. આપણું જ્ઞાન જે છે, રિમોટ છે, મોબાઈલ છે, તો કેવું થાય છે, આપણું જ્ઞાન વિભક્ત છે. મોબાઈલ આકારની વૃત્તિ, આ નામ શું, રિમોટ આકારની વૃત્તિ, કેમેરા વગેરે, હું દે છું વગેરે, બધી આપણું વૃત્તિ જ્ઞાન અનેક રીતે આવા ખંડિત છે, વિભક્ત છે. જેમ એટલે આપણે ઓલું મંડપવાળું ઉદાહરણ લઈએ છીએ તો મંડપનું કાણું પડે તો ગોળ આકારનું આકાશ દેખાય. મોબાઈલ આકારની અંતઃકરણ વૃત્તિ વડે મોબાઈલ આકારનું અજ્ઞાન દૂર થાય, મોબાઈલ આકારનું જ્ઞાન જણાય છે. આવું છે. એટલે અજ્ઞાનીનું જ્ઞાન કેવું હોય? એક એક આકારની ઉપાધિવાળું જ્ઞાન હોય છે અજ્ઞાનીનું જ્ઞાન. હા, જ્ઞાની કઈ રીતે જુએ છે દરેકે દરેક વસ્તુને? તો આખો પડદો હટી ગયો હોય તો નિરાકાર આકાશ, અપરિચ્છિન્ન આકાશ દેખાય. આવી રહ્યું છે. આકાશકલ્પેન જ્ઞાનેન, તો આકાશકલ્પ એવા જ્ઞાન વડે, આકાશ જેવા જ્ઞાન વડે સર્વવ્યાપ, જેનું જ્ઞાન સર્વવ્યાપક છે, જેના જ્ઞાનમાં હવે કોઈ પરિચ્છિન્નતા, ઉપાધિ, નામરૂપની ગંધ રહી નથી, એટલે જેનું જ્ઞાન આકાશકલ્પ સર્વવ્યાપક થઈ ગયું છે, સર્વરૂપ થઈ ગયું છે. ગગનોપમાન ધર્માન, અને આપણે વિચાર કર્યો જીવ, આપણે એકબીજાને કેવી રીતે એકબીજાથી જુદા પૃથક માનીએ છીએ, છે નહીં છતાં માનીએ છીએ. આપણા બેમાં, આપણા બધામાં જુદાઈ ઉત્પન્ન કરનારું શું છે? અત્યારે આપણે જેટલા, હા કેટલા, શું ઉપાધિ. હા, જે જવાબ જોઈતો તો એ તો આવી ગયો. સારું, તમે સાંભળ્યો નથી? સાંભળ્યો ને? તો આગળ. હા હા હા, હવે તમે બોલતા નહીં, જવાબ આવી ગયો છે એટલે કહું છું. હા, આપણા બધામાં અત્યારે અલગ જુદાઈ ઉત્પન્ન કરનારું શું છે? ઉપાધિ. બરોબર. હવે આ ખુરશીઓની ઉપાધિ એકબીજાથી જુદી, એક બ્લુ કલરની છે, એક બ્રાઉન કલરની છે, એક આવી છે. ઉપાધિઓ જુદી જુદી જ છે ને. જુદાઈ ઉત્પન્ન કરનારું જે છે વિશિષ્ટ જે ચૈતન્ય સામાન્ય જ્ઞાન, સામાન્ય રૂપે છે. જે ચિદાભાસ છે એ માધ્યમ સાથે જોડાઈ અને માધ્યમના ગુણોવાળું, એટલે જુદાઈ ઉત્પન્ન કરનારું હકીકતમાં જે પરિબળ છે, અભિમાન, વ્યક્તિત્વનું અભિમાન. ખુરશીને એવું નથી કે હું બ્લુ કલરની છું ને હું આના કરતાં જુદી છું. તે એટલે આપણે જ્યારે શું હતું આમાં, ધર્માન્યો ગગનોપમાન, ગગનોપમાન ધર્માન્ય વેદ. ગગનોપમાન એટલે સર્વવ્યાપક જીવોને જેણે જાણ્યા છે. જીવ સર્વવ્યાપક છે કે ઓલા ડોલમાં પ્રતિબિંબ દેખાતું હોય, પ્રતિબિંબ ક્યાં સર્વવ્યાપક છે? એક ડોલમાં રહેલું પ્રતિબિંબ બીજી ડોલ કરતાં જુદું જ છે ને. ગગનોપમાન ધર્માન જીવાન યહ વેદ. જીવ ખરેખર એના, એટલે ક્યાં સુધી જીવને, એ પ્રતિબિંબને આપણે એ ઉપાધિથી જ માપતા રહીશું. જીવનું સાસરું શું ને પિયર શું આપણે વિચાર કર્યો છે ને. પિયર એટલે શું? જ્યાં જન્મ્યો છે, ત્યાં ઉપલબ્ધ થયો છે. આપણું મુખનું દર્પણમાં પ્રતિબિંબ પડે, આભાસ, ત્યારે જન્મ્યું છે ક્યાં? અરીસામાં. અને હકીકતે એ છે કોનું? બિંબનું છે. એટલે સાસરું ટૂંકમાં જીવનું તો પરમાત્મા જ છે.
એટલે આપણે જીવને પોતાને ક્યાં સુધી ઉપાધિના ધર્મો વિશેષતાઓ મર્યાદાઓથી માપતા રહીશું, એને ખરેખર એક એની સાથે કોઈ સંબંધ નથી. તું કોનો છે અને કોને વળગી રહ્યો છે, તું ઓલ્યા કોણને કોને વળગી રહ્યો, જોને વિચારીને મૂળ તારું. એટલે ઉપાધિનું અભિમાન એટલે શું? ઉપાધિની મર્યાદાઓ કે વિશેષતાઓથી પોતાને માપતા રહેવાનું ચાલુ જ રાખીશું એમ. ક્યાં સુધી? અને ભાઈ દુઃખ મુક્તિનો ઉપાય વેદાંતને પૂછીએ છીએ. મને ઉપાધિ એટલે ઉપાધિ માનું એટલે શું? ઉપાધિની મર્યાદાઓને મારા ઉપર થોપું છું, માનું છું, ઉપાધિની વિશેષતાઓનો કોલર ઊંચો કરીને વટ પાડું છું. એટલે ક્યાં સુધી વટ પાડવા માટે આપણે ઉપાધિનો ઉપયોગ કરતા રહીશું? ક્યાં સુધી આ ઉપાધિને આવી રીતે એની મર્યાદાઓથી દુઃખી થતા રહીશું? એટલે વેદાંત ત્યાં જ સીધું એડ્રેસ કરે છે, તું ઓલ્યા કોણને કોને વળગી રહ્યો. તું વળગી રહેલો છે માન્યતા જ છે તારી, તું મૂળે કેવો છે એનો વિચાર કર. એટલે ગગનોપમાન ધર્માન, ખરેખર જીવ પણ અવિનાશી સર્વવ્યાપક ચૈતન્ય જ છે અને જ્ઞેય અભિન્નેન સંબુદ્ધ છે. એને જાણવાના છે પરમાત્મા, એ પણ મારાથી અભિન્ન જ છે. જ્ઞેય અભિન્નેન યો વેદ તમ વંદે દ્વિપદાંબરમ. તે દ્વિપદ એટલે બે પગ ધરાવનારાઓમાં શ્રેષ્ઠ છે, વર છે એ પ્રમાણે. હા, પછી આગળની જે માંડુક્ય કારિકા છે એમાં પણ લખ્યું અસ્પર્શ યોગો વૈ નામ સર્વસત્વ સુખોહિતઃ અવિવાદો વિરુદ્ધશ્ચ દેશિતસ્તમ નમામ્યહમ. અસ્પર્શ યોગ, આ આપણે આવી રીતે માંડુક્ય કારિકાનો જે શબ્દ છે અસ્પર્શ યોગ એટલે ચૈતન્યને કંઈ જ અદ્વિતીયતા જે છે, ચૈતન્યની અદ્વિતીયતા, એના સિવાય બીજું કંઈક હોય તો એનાથી એ પ્રભાવિત થાય ને. પણ અસ્પર્શ યોગ અદ્વૈત દર્શન જે છે સર્વસત્વ સુખોહિત, સર્વ સત્વ સ્વરૂપ છે અને સુખ સ્વરૂપ છે, હિત મંગળકારી છે, કલ્યાણકારી છે. અવિવાદ, એક અદ્વિતીયતા જ અવિવાદ છે. કેમ? કારણ કે સૌથી સરળ છે. સૌથી સરળમાં સરળ વસ્તુ હોય ને તો સૌથી સરળ વસ્તુ અદ્વિતીયતા છે. અદ્વિતીયતા આપણને કેટલી બધી જાણે કે હા ક્યારે અદ્વિતીયતા એટલે ચૈતન્ય જ એકમાત્ર. જેમ ઝવેરીની દુકાનમાં જઈએ તો કેવું થાય? સુવર્ણ અદ્વિતીય છે, સુવર્ણથી પૃથક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર કંઈ નથી. એવી રીતે હું અદ્વિતીય છે, હું. હવે સુવર્ણ, ઝવેરીની દુકાનમાં સુવર્ણને અદ્વિતીય કેમ કહેવાય? સુવર્ણનો વિલાસ છે ખાલી, જે આ નામના આકારે સુવર્ણ છે અન્ય કંઈ નથી, અભિન્ન છે. બધા અલંકારો સુવર્ણથી અભિન્ન, સુવર્ણ સિવાય કંઈ નથી અને અલંકારો અનન્ય કહેવાય છે. એવું છે. જગત જે છે ચૈતન્યથી અનન્ય છે, જીવ ચૈતન્યથી અભિન્ન છે. અભિન્ન અને અનન્ય શબ્દ છે ને આવી રીતે વાપરવાના છે. હા, અભિન્ન અને અનન્ય બંનેનું જુદું પ્રદાન છે. જીવ અભિન્ન છે, જગત અનન્ય છે, એવું છે. હા, આપણે શું કહીએ? સુવર્ણ અદ્વિતીય છે, સુવર્ણ સિવાય કંઈ નથી. અદ્વિતીયતાનો આમ એ કોન્ટેક્સ્ટમાં અર્થ છે ને સૌથી સરળ છે. સરળ છે એટલે શું? નિર્વિશેષ છે. એટલે સત્ય કહો, અદ્વૈત કહો, એ એટલું બધું સરળ છે, એટલું બધું નિર્વિશેષ છે, એટલું બધું આમ પોતાને પ્રગટ કરતું નથી, પોતાની નોંધ લે એવું કંઈ જરૂરિયાત સત્યને નથી, સુવર્ણને નથી. તો સુવર્ણને કોઈ જરૂરિયાત નથી, કોઈ માગણી નથી, સુવર્ણને કંઈ પુરવાર કરવાનું નથી. આને અદ્વિતીયતા કહેવાય. ક્યાં સુધી? એટલે એક પોતાને પુરવાર કરવાની, મારી કોઈક નોંધ લે, મારે કંઈક પુરવાર કરવું છે, મને કોઈક જુએ વગેરે, બધી જરૂરિયાતો કોને છે? ઓલી બંગડીને છે. હા, બંગડીને છે. પોતાને અલ્પ માનીને બીજા બધા કરતાં કંઈક હું વિશેષ છું વગેરે. અદ્વિતીયતા એટલે શું? સરળતા, જેની કોઈ માગણી નથી, જેને કોઈ પુરવાર કરવાનું નથી. આપણે આવા છીએ. અદ્વિતીય છીએ એટલે શું?
આમ બધું આમ એક થઈ જાય એવું બધું અદ્વિતીયતાનું એવું અર્થ નથી. અદ્વિતીયતા સૌથી સરળ છે, એટલે કે હું અદ્વૈત છું, હું સૌથી સરળ છું. સરળ છું એટલે નિર્વિશેષ છું. એટલે શું? મારે કંઈ પુરવાર કરવાનું નથી, મારે ક્યાંય કંઈ કોઈ સિદ્ધિ મેળવવાની નથી, મારે કંઈ ઉત્કૃષ્ટ બનવાનું નથી, બીજાની હોડમાં આવી રીતે સ્પર્ધા હરીફાઈ વગેરે એ કશી જ જરૂર નથી મને. ઉપાધિને હું માનીએ ત્યાં સુધી આ બધી જરૂરિયાતો માગણીઓ પુરવાર કરવાનું, સાબિત કરવાનું બધું રહેવાનું જ છે. કોઈ એમાંથી બાકાત રહી જ ના શકે. એટલે આપણામાં જે જરૂરિયાતો આ બધી છે કે મારે કંઈક આમ થોડુંક બતાવવું છે કે મને આટલું આવડે છે કે ગમે તે વસ્તુ એમ, એ ખરેખર આપણો મૂળ સ્વભાવ નથી. આપણે મૂળે એટલા સરળ છીએ ને, સરળ એટલે આપણને ખરેખર કોઈ માગણી જરૂરિયાત નથી કે મારે પોતાને કંઈક આમ બતાવવું પડે, પુરવાર કરવું પડે. આપણા સ્વરૂપનો મહિમા આવો છે. શેમાંથી આવી ચર્ચા? અવિવાદ. અવિવાદ, અદ્વૈત જ અવિવાદ છે અને અવિરુદ્ધ છે. બધા જ જે પ્રકારના બધી માન્યતાઓ અનેક બધા ઓલા આ કારિકામાં તો બધા અનેક સાંખ્યોને બધાની વાત છે કે તૈરયમને વિરુદ્ધતે પરસ્પરમ વિરુદ્ધતે. દ્વૈતવાદીઓ બધા એકબીજાનો વિરોધ કરે છે કે ના તું ખોટો, અમારો સિદ્ધાંત સાચો. પરંતુ અદ્વૈત જે છે અવિરોધ છે, અવિરુદ્ધશ્ચ. આવો અસ્પર્શયોગ જેણે દેશિતઃ, જેણે દેશિતઃ એટલે ઉપદેશ આપ્યો, આવા અસ્પર્શ યોગનો અદ્વૈત જ્ઞાનનો જેણે ઉપદેશ આપ્યો, તમ નમામ્યહમ, તે આચાર્યને હું નમસ્કાર કરું છું. લગભગ આપણે જે લિંક મોકલી છે ને એમાં આ નથી, કારણ કે લિંક મોકલી 2022 વાળી હતી. આ પછી 23માં કે એમાં કંઈક આ કારિકા મેં એન્ટર કરેલી છે. એટલે આનું ભાષ્ય છે ને એકવાર સમજાવીશું આપણે પછી. સ્પર્શ યોગ. હવે આ બે વાક્યો જે છે ને માંડુક્ય કારિકાના છેલ્લી બે કારિકાઓ વખતે મંગલાચરણ, જેમ પ્રજ્ઞા અંશુપ્રતા નહીં જેવા મંગલાચરણના 2 શ્લોકો છે ને, એવી જ રીતે આ 2 શ્લોકો છે ને એ પણ આવી રીતે આમનામાં છે. શેમાં? શંકર ભાષ્યમાં છે. આગમશાસ્ત્ર, આમાં નથી દેખાતું. આગમશાસ્ત્રસ્ય વ્યાખ્યાતસ્ય પરમગુરૂન પ્રણેતૃત્વેન વ્યવસ્થિતાન પ્રણમતી. ભાષ્યકાર પોતે આ લખે છે અને પછી શ્લોકો 2 લખે છે. આગમશાસ્ત્રસ્ય વ્યાખ્યાતસ્ય. આગમશાસ્ત્ર એટલે મંડુક્ય કારિકા વગેરે જે છે આખું. આગમ એટલે વેદ અને શાસ્ત્ર, આપણા પરંપરાગત અર્થને પ્રગટ કરનારું જે છે. વ્યાખ્યાતસ્ય, આનું વ્યાખ્યા કરનારા પરમગુરુન, આપણા કારિકાકાર માટે આવા શું કહેવાય ભાષ્યકાર પરમગુરુન, એવા શબ્દ ગુરુ અને પરમગુરુ એ પ્રમાણે છે. પછી પરાત્પર ગુરુ, પરમેષ્ઠી ગુરુ વગેરે એ પ્રમાણે થાય. તો પરમગુરુન પ્રણેતૃત્વેન વ્યવસ્થિતાન, તો પ્રણામ એમને પહોંચેલા રે એવી રીતે વ્યવસ્થિત રાખીને એમને પ્રણામ કરવામાં આવે છે. આગમશાસ્ત્રસ્ય પ્રણેતા. તો હા, એટલે ગૌડપાદાચાર્યજી માટે શું આદર માનાર્થે બહુવચન વાપરે ને એટલા માટે. તો પ્રણેતૃત્વેન એટલે ગૌડ, હા, શુકદેવજી સુધી આપણે આ વંશ પરંપરા હતી અને પછી ગૌડપાદાચાર્યજીથી વિદ્યા પરંપરા. હા, એટલે નાદ પરંપરાને વિદ્યા પરંપરા કહેવાય છે. નાદ પરંપરા, વિદ્યા પરંપરા. વંશ પરંપરા, બિંદુ પરંપરા. તો શુકદેવજી સુધી બિંદુ પરંપરા કે વંશ પરંપરા હતી અને પછી ગૌડપાદાચાર્યજીથી નાદ પરંપરા અથવા વિદ્યા પરંપરા છે. ત્યાં આચાર્ય શિષ્ય, શિષ્ય આચાર્ય વગેરે છે. ટાઈમ નહીં રહે. આ 2 શ્લોકો અત્યારે રવા દઈએ છીએ કારણ કે બહુ સુંદર છે. એક લીટી બોલી લઈએ ખાલી એની જ છે. યસ્તમ પૂજ્ય વિપૂજ્યમ પરમ ગુરુમમુમ પાદપાતૈર્નતોસ્મિ. પૂજ્યાભિપૂજ્ય પરમ ગુરુને પાદપાતૈ, અત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ વડે નતઃ નમસ્કાર કરેલો છું એ પ્રમાણે છે. અને
તત્પાદૌ પાવનીયૌ ભવ ભય વિનુદૌ સર્વભાવૈર્નમસ્યે. તત્પાદૌ દેવ ગુરુચરણ પરમગુરુ વગેરેના જે ચરણ છે, પાવનીય અત્યંત પાવન છે, પવિત્ર કરનારા છે. ભવ ભય વિનુદૌ ભવ સંસારના ભયનું વિદારણ કરનારા છે. સર્વ ભાવે હું એને નમસ્કાર કરું છું. પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત ન અસ્તિ અકૃત કૃતેન તદ્વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેદ. સમિત્પાણિ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. તો મુંડક ઉપનિષદનું બહુ પ્રસિદ્ધ વાક્ય આ લગભગ એવું કહેવાય, દયાનંદજી એવું કહેતા હતા કે વેદાંતનું એકે પ્રવચન એવું નહીં હોય જ્યાં મુંડક ઉપનિષદના કોઈ પણ મંત્રનો ઉદ્ધરણ ના થયું હોય. વેદાંતના આચાર્યોનું વેદાંત પરનું એકે પ્રવચન એવું નહીં હોય કે જ્યાં મુંડકના કોઈક મંત્રનું ઉદ્ધરણ ના થયું હોય. બોલો, એવું છે. તો બહુ સુંદર રીતે આપણે બધા જાણીએ જ છીએ. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પાસે સમિતપાણી હાથમાં, સમિતપાણી એટલે આપણે પોતાની ઉપલબ્ધિ બતાવવાની છે કે હું મારું ઉપાધિનું અભિમાન છોડવા માટે આવેલો છું. એને સમિતપાણી કહેવાય. સમિતપાણી હાથમાં સમિધા ધારણ કરીને જવું એટલે શું? હું ઉપાધિનું અભિમાન છોડવા માટે આવેલો છું. તો ઉપાધિનું અભિમાન ટકાવી રાખીને કંઈ અહીંયા કરવાનો નથી. હું એ થોડો કચરો વાળું યાર એવું. એટલે સમિતપાણી એટલે શું? ગમે તે વસ્તુ કરવા તૈયાર છું. હું નિર્ગ્રંથ બનીને અહીં આવેલો છું. ટૂંકમાં પોતાના વિશેના કોઈ વ્યક્તિત્વના ખ્યાલોને સાચવવા માટે અહીં નથી આવ્યો. હું ઉપલબ્ધ છું આપને. તો સમિતપાણીનો એ અર્થ થાય છે. શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. હા, એક આ વસ્તુ જે છે ને આપણે બધા જાણીએ જ છીએ. આમ તો શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. શ્રોત્રિય એટલે આપણે ખબર શાસ્ત્ર, વેદાંત શાસ્ત્રના જે ગ્રંથો છે એ પ્રમાણે શાસ્ત્રને અનુસાર ઉપદેશ આપે. મેં કંઈક છે ને સમાધિમાં કંઈક આમ જુદો અનુભવ કરેલો છે ને એ તમને હવે હું કહું છું. આવું આને શ્રોત્રિયતા નહીં. એટલે શ્રોત્રિય એટલે આપણે આ વેદાંત પરંપરાગત જે સંપ્રદાય પરંપરા છે એ પ્રમાણે જે ઉપદેશ ચાલુ છે એ જ. એટલે શ્રોત્રિય અને શાસ્ત્ર કુશળ કહેવાય. ઓલું આશ્ચર્ય વક્તા કુશલોસ્ય જ્ઞાતા કુશલોસ્ય લબ્ધા વગેરે જે કીધું છે ને એમાં આ સમજવાનું છે. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એને આચાર્યનું જે લક્ષણ કહેવાય છે. એમાં શ્રોત્રિય એટલે શાસ્ત્ર કુશળ અને બ્રહ્મનિષ્ઠ એટલે અનુભૂતિ કુશળ. અનુભવમાં કુશળ હોય એને બ્રહ્મનિષ્ઠ કહેવાય અને શાસ્ત્ર કુશળ હોય એને શ્રોત્રિય કહેવાય. કુશળ કુશમ લાતી ઇતિ કુશલ. તો ઓલું ડાંગરના ઓલા ચોખા વગેરેમાં ઉદાહરણ આપે છે ને સ્વામીજી. ઓલું ફોલવાની હોય, અત્યારે તો બધું મશીનોમાં થાય, પણ ઓલું એટલું કુમળું અંદરનું ઓલું હોય. પહેલાં દાભ વગેરેની તો કેટલી તીક્ષ્ણ, એટલે આપણને અહીં લોહી જ કાઢે. એટલે એ આપણને લોહી ના કાઢે, અરે વાગે નહીં એ રીતે એનું પડ ખોલવાનું ને પછી અંદર ચોખ્ખો જે છે એ અત્યંત કંઈ કુમળો હોય એટલે એને કાઢતા ઓલો ભાંગી જ જાય. એટલે એ પણ ના થવું જોઈએ. એટલે કુશમ લાતી ઇતિ કુશલ એવું ત્યાં છે. તો કુશળ એટલે શું? શાસ્ત્રમાં કુશળ એને શ્રોત્રિયત્વ કહેવાય. અનુભૂતિમાં અનુભવમાં કુશળ એને બ્રહ્મનિષ્ઠ કહેવાય છે. એટલે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ આપણા આચાર્ય, એટલે ઉપદેષ્ટા વગેરે. સમિતપાણીનો અર્થ કર્યો ઉપાધિનું જે અભિમાન છે એને પકડી રાખવાની કોઈ જરૂરિયાત હું મારામાં જોતો નથી. મૃત્યુ પ્રોક્તામ નચિકેતઃ અથ લબ્ધ્વા વિદ્યામેતામ યોગવિધિમ ચ કૃત્સ્નમ બ્રહ્મ પ્રાપ્તઃ વિરજઃ અભૂત વિમૃત્યુઃ અન્યોપી એવં યહ વિદધ્યાત્મમ એવ. તો મૃત્યુ પ્રોક્ત, મૃત્યુ એટલે યમરાજા ધર્મરાજા વડે કહેવાયેલી અને નચિકેતા વડે લબ્ધ,
નચિકેતાએ એ વિદ્યાને વિદ્યામ એતામ યોગ વિધિમ ચ એટલે બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે તો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી અને એનું સાધન બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિના જે સાધનો છે અનેક બધા યોગનો પણ ઉપદેશ આપ્યો. જે રથના રૂપકના બધા જે પાછળના શ્લોકો છે ને યસ્તુ વિજ્ઞાનવાન ભવતી અમનસ્કેન એ બધા યોગ ને એ બધા સાધનો છે ટૂંકમાં. યોગ વિધિ અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી નચિકેતાએ મૃત્યુ વડે પ્રોક્ત થઈ કૃત્સ્નમ સંપૂર્ણપણે કંઈ બાકી ન રહે ને એ રીતે. અને પછી નચિકેતા કેવો થયો બ્રહ્મ પ્રાપ્ત એટલે બ્રહ્મ બનીને રહ્યો. જે તત્વનો ઉપદેશ આપ્યો છે એ તત્વ સ્વરૂપે બનીને રહ્યો. વિરજ અભૂત વિમૃત્યુ વિરજ વિમૃત્યુ અભૂત એ વિરજ થયો અને વિમૃત્યુ મૃત્યુથી મુક્ત થયો. રજ એટલે અશુદ્ધિ એટલે હા શું કરે આપણે ઓલું રાગદ્વેષ એક્ઝેક્ટલી એટલે બાળક ઓલું સ્કૂલેથી આવીને બેગ ફેંકીને રમવા જાય ત્યારે શું હોય છે એટલે 2 કલાક રમીને આવે ત્યારે પરસેવો હોય છે અને ધૂળથી ખરડાયેલો હોય બધો ગંદો થયેલો હોય તો શું કરવાનું છે ને હા નવડાવવાનો છે ને તો એટલે પાણી વગેરેથી આ ધૂળ બૂળ જાય અને પરસેવો ના તે બધું એના માટે સાબુ વગેરે લગાડવો પડે. તો રજ એટલે ધૂળ અને અશુદ્ધિ બંને અર્થ કરે છે એ પ્રમાણે. તો મૃત્યુથી પણ મુક્ત થાય છે ધૂળ રજ અશુદ્ધિ વગેરેથી પણ મુક્ત થાય છે જીવ. અન્યોપી અન્ય એટલે માત્ર ઓલો નચિકેતા થયો હશે મુક્ત. આપણું શું આપણે આટલા વર્ષોથી ભણીએ છીએ. અન્યો બી જે કોઈ આવી રીતે ભણશે બ્રહ્મ વિદ્યા અને યોગ નિધિ અરે યોગ વિધિ એ પણ વિદધ્યાત્મમેવ એવું ઉદાહરણ કરે છે શ્રુતિ પોતે કે અન્યો બી વિરજ વિમૃત્યુ એ પણ રજ અને એટલે ટૂંકમાં આવી રીતે અશુદ્ધિ અને ધૂળથી અને મૃત્યુથી મુક્ત થઈ જશે તેવી અહીંયા આપણને બાહેધરી આપે છે. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. પ્રણિપાત પરિપ્રશ્ન અને સેવા એટલે સૌથી પહેલાં પ્રણિપાત પછી સેવા અને પછી પરિપ્રશ્ન એવી રીતે છે. તો પરિપ્રશ્ન વગેરે જે છે એનાથી પ્રસન્ન થઈને આવર્જિતા સંત જો અહીંયા ભાષ્યમાં લખેલું છે ને પ્રશ્રયેણ આવર્જિતા આચાર્યા ઉપદેક્ષ્યંતિ કથયિષ્યંતિ. પ્રશ્રયેણ આપણી પ્રવિભાવ પ્રશ્રય એટલે નમ્રતાપૂર્વક આપણી સેવા વડે આવર્જિતા એટલે આપણા વશમાં આવી જશે શિષ્યના વશમાં આવી જશે. આપણને એવું જોઈએ ને ભગવાન કેવો આપણું કામ કરે એવો જોઈએ બરાબર ને આપણા વશમાં હું કહું ને એ કરે એવો જોઈએ આપણને ભગવાન. આવર્જિત થવો જોઈએ. એટલે આવર્જિત ક્યારે થાય ગુરુ આચાર્ય પક્ષપાતી થાય બરોબર છે. પ્રસન્ન ક્યારે થાય તો કંઈ દુઃખી હતા તો પ્રસન્ન કરવા પડે આપણે એમને ખુશ કરવા પડે. આચાર્ય પ્રસન્ન ક્યારે થાય આપણી જિજ્ઞા આપણી વિવિધિશાથી. સેવા એવી રીતે કરીએ ને કે આપણામાં વિવિધિશા જન્મે જિજ્ઞાસા વિવિધિશા. આચાર્યની પ્રસન્નતાનું એક જ કારણ છે વિવિધિશા. જો શ્વેતાશ્વતરમાં આપણે જિજ્ઞાસુ અને મુમુક્ષુનો અર્થ કરેલો એકવાર જિજ્ઞાસુ ત્યાં કોને કીધો છે એ ખોલીને જોજો. હા આ પ્રશ્રયણ આવર્જિતા આપણી જિજ્ઞાસા જોઈને બાપુ આપણા વશમાં થઈ જાય પછી એવું છે. આવર્જિતા આપણું આ કર્તવ્ય છે. વિવેક ચૂડામણીમાં ફક્ત જે શિષ્ય છે એના પર ગુરુ પ્રસન્ન થાય છે એના જે પ્રશ્નો છે સાફ કરે એના આધારે એક બહુ યોગ્ય પ્રશ્નો આમાં જ છે વિવેક ચૂડામણીના આપણે બોલીએ હમણાં એ ઉપદેશ શાસ્ત્રીનો દેખાય છે ને ઉપદેશ શાસ્ત્રીના ગદ્ય પ્રબંધમાં પણ છે આચાર્યના લક્ષણો અહીંયા કીધા છે. ચાલો આપણે પછી આમાં ઓલી ચેન્ટિંગવાળી ફાઇલમાં છે કે નહીં ખબર નથી મને ઉપદેશ શાસ્ત્રી
પદવાક્ય પ્રમાણજ્ઞૈઃ દીપભૂતૈઃ પ્રકાશિતં બ્રહ્મવેદરહસ્યં યૈઃ તાન નિત્યં પ્રણતોસ્મ્યહમ. પદવાક્ય પ્રમાણજ્ઞૈઃ દીપભૂતૈઃ. તો દીપભૂત એટલે સ્વયં પ્રકાશ સ્વરૂપ આવા જ્ઞાન વડે પદ વાક્ય પ્રમાણ આચાર્યની ઉપદેશ આપવાની જે કુશળતા છે ને એનું વર્ણન કરે છે. એટલે જે અજ્ઞાનનું નિવારણ કરે. પદશાસ્ત્ર એટલે વ્યાકરણ શાસ્ત્રના જ્ઞ એટલે જાણકાર હોવા જોઈએ. વાક્યશાસ્ત્ર એટલે વાક્ય એટલે મીમાંસા. તો મીમાંસા કયો ગ્રંથ કહેવાય મીમાંસાનો? આપણે બધા ભણવા જોઈએ. એ બધા એકચ્યુઅલી મીમાંસા તર્ક સંગ્રહ વગેરે જે છે એ બધા. અને પ્રમાણશાસ્ત્ર નહીં પ્રમાણ વાક્ય એટલે મીમાંસા પરિભાષા નામ સાંભળ્યું હોય તો કોઈએ. વેદાંત પરિભાષા એ બધા વાક્યશાસ્ત્ર કહેવાય. આ પ્રૌઢ ગ્રંથો એવું નામ સાંભળ્યું હોય તો આપણે સામાન્ય રીતે આ 11 ઉપનિષદો ભણીએ પછી જેણે ભણાવવું છે ને વેદાંત એના માટે પ્રૌઢ ગ્રંથોમાં સૌથી પહેલું વેદાંત પરિભાષા આવે. એટલે લગભગ આપણા બરોડાવાળા બ્રહ્મપ્રિયાજીને બધા ભણેલા છે કૈલાસ આશ્રમના આચાર્યો પાસે. આપણે પણ મારે તો બહુ જ ઈચ્છા હતી. સ્વામીજીને મેં ઘણું કીધું હતું કે મારે વેદાંત પરિભાષાને બધું ભણવું છે. એટલે કૈલાસ આશ્રમમાં જઈને ભણવું પડે એવું છે. શું છે? વાક્યશાસ્ત્ર એટલે મીમાંસા શાસ્ત્ર, વેદાંત પરિભાષા વગેરે. પ્રમાણશાસ્ત્ર એટલે તર્ક સંગ્રહ નામનો ગ્રંથ. વેદાંત જેને ભણાવવાનું છે ને એને ભણવું જોઈએ. એટલે તર્ક સંગ્રહ અને વેદાંત પરિભાષા મારી બહુ જ ઈચ્છા છે હજી પણ. એ વર્ષ સુધી અલોપ થઈ જવું પડે. હા એટલે છે મારી ગણતરી તો છે એવી. હા એટલે પદ એટલે આપણું પાણીની વ્યાકરણ લઘુ સિદ્ધાંત ભણીએ તો ચાલી જાય એમ. અમે મુક્તાત્માજી પાસે ભણ્યા. વાક્યશાસ્ત્ર એટલે વેદાંત પરિભાષા વગેરે મીમાંસા જેને કહેવાય. આવું યાદ રહેવું જોઈએ. પદ વાક્ય પ્રમાણ આપણા એટલા બધા પરિચિત હોવા જોઈએ એવું છે. ભલે એ ભણ્યા ના હોઈએ શાસ્ત્રનું નામ તો યાદ હોવું જોઈએ કે નહીં. અને પ્રમાણશાસ્ત્ર એટલે તર્ક સંગ્રહ વગેરે. તર્ક કારણ કે આમાં છે ને જે ઓલો માણસ છે એને તું તત્વમાં એવું કહીશું તો કંઈ માનવાનું છે નહીં. તું બ્રહ્મ છે, પૂર્ણ છે, ઓલો દુઃખી હોય, આંસુ રડતો હોય એવું માનવાનું છે ને. કંઈક યુક્તિ તો હોવી જોઈએ ને. એટલે તું ઊંઘમાં રડતો હતો કે નહીં. એટલે એને કંઈક યુક્તિ હોવી જોઈએ કે ભાઈ હું પૂર્ણ આનંદ સ્વરૂપ કહી રહી. એ બધી યુક્તિઓ તર્ક સંગ્રહમાં છે. એટલે એ પણ ભણવું જોઈએ. ઉપદેશ આપવા માટે આચાર્ય પાસે એક યુક્તિ વગેરે કે દરેકે પ્રક્રિયા અધ્યારોપવાદ આ તે બધી જે છે એ બધી યુક્તિઓ કહેવાય. હા તો પદવાક્ય પ્રમાણજ્ઞૈઃ દીપભૂતૈઃ પ્રકાશિતમ. તો દીપભૂતૈઃ દીપ સ્વરૂપ આચાર્યો કે જે પદવાક્ય પ્રમાણના જ્ઞાતા છે એમના વડે જે પ્રકાશિત થયું છે શું? બ્રહ્મવેદ રહસ્યમ યૈઃ. તો સંપૂર્ણ વેદોનું રહસ્ય અને બ્રહ્મનું રહસ્ય. અહીંયા પરબ્રહ્મ અર્થ કરીએ બ્રહ્મનો તો બ્રહ્મનું રહસ્ય શું છે? રહસ્ય એટલે છે ને સામાન્ય રીતે કોઈને ખબર ના પડે. જે એણે જાણેલું હોય ને એને જ ખબર પડે. રહસ્ય શબ્દ કઈ રીતનું કહેવાય? સામાન્ય રીતે કોઈને જ્ઞાત ના હોય એમ. રહસ્ય શબ્દ ખાલી આપણો ગુજરાતીનો. બ્રહ્મનું રહસ્ય હું છું. વેદોનું રહસ્ય હા ઉપનિષદ તસ્ય ઉપનિષદ સત્યસ્ય સત્યમને રહસ્ય કીધું ને ઉપનિષદ એવું. વેદોનું રહસ્ય બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે એ વેદોનું રહસ્ય. યૈહિ જેમના વડે આ થયું તામ નિત્યમ પ્રણતોસ્મિ એમને હું નિત્ય પ્રણામ કરું છું. આગળનો શ્લોક બોલી લઈએ. યદ્વાક સૂર્યાંશુ સંપાત પ્રનષ્ટધ્વાંત કલ્મષઃ પ્રણમ્યતાન ગુરૂન વક્ષ્યે બ્રહ્મ વિદ્યા વિનિશ્ચયમ. તો યદ વાક જેમની વાણી રૂપી સૂર્યના કિરણો, અંશુ એટલે કિરણો,
જેમની વાણી રૂપી સૂર્યના કિરણો પડવાથી સંપાત પડવાથી ધ્વાંત અંધકાર રૂપી કલ્મશ રૂપી અંધકાર નષ્ટ થઈ ગયો મારો, એવા ગુરુને હું પ્રણામ કરું છું. તો આવું ઉપદેશ શાસ્ત્રીમાં શંકરાચાર્યજી કહે છે, ગુરુને હું પ્રણામ કરું છું. અને બ્રહ્મ વિદ્યાનો જે વિનિશ્ચય છે 17મું સમ્યક્મતિ પ્રકરણ, એનો આ પહેલો કે બીજો શ્લોક છે. અને બ્રહ્મ વિદ્યાનો જે વિનિશ્ચય છે એ હું કહું છું. વિદ્યયા તારિતા સ્મઃ યૈઃ જન્મ મૃત્યુ મહોદધિમ સર્વજ્ઞેભ્યો નમસ્તેભ્યઃ ગુરુભ્યો જ્ઞાન સંકુલમ. પણ જ્યારે છેલ્લે આવે છે વિદ્યા તારિતા સ્મઃ, અમે બ્રહ્મ વિદ્યાથી તરી ગયા. યૈહિ તારિતાહ, અમને જે બ્રહ્મ વિદ્યાના ઉપદેશ વડે તારવામાં આવ્યા. યૈહિ, જેમના વડે જન્મ મૃત્યુ મહોદધિમ, જન્મ અને મૃત્યુના મહાસાગરને જેમના વડે વિદ્યાના ઉપદેશ દ્વારા તરાવવામાં આવ્યા. સર્વજ્ઞેભ્યો નમસ્તેભ્ય, એ સર્વજ્ઞ આચાર્યોને નમસ્કાર છે. ગુરુભ્ય, એ ગુરુઓને નમસ્કાર છે. અજ્ઞાન સંકુલમ મૃત્યુ મહોદધિમ, જન્મ મૃત્યુ મહોદધિમ. અજ્ઞાન સંકુલ, અજ્ઞાન રૂપી સંકુલ એટલે ઓલું શું કહેવાય, વમળ. તો એ અજ્ઞાન રૂપી વમળમાં ફસાઈએ તો ફસાતા જ જઈએ આપણે, વમળ જ કહેવાય ને. હા હા, તો એવા જન્મ મૃત્યુ મહોદધિને ભ્રમર, હા હા, એમાં વિદ્યા તારિતાસમાં વિદ્યા વડે એમણે મારો ઉદ્ધાર કર્યો, તરાઈ જવાય એમણે. ચાલો હવે આવતા સોમવારે ભલે તમે નહીં હોવ, પણ આપણે છે ને ભાગવત અને વિવેક ચૂડામણીના એવું હશે તો આવતા વખતે જોઈ લઈશું. બરોબર, થોડો સમય ખૂટ્યો છે મને, એમ કે બધું થોડું પારાયણ કરીશું ને થોડી ઘણી ચર્ચા કરીશું. તો આવતા વખતે ભાગવત અને વિવેક ચૂડામણીના આ પીડીએફમાં જે છે ને એના ઉપર થોડો વિચાર કરીશું અને થોડુંક શું કહેવાય આને આવો બોલીશું પણ ખરા. આ વાક્યોથી આપણે ફેમિલિયર થઈએ. આ વાક્યો ખરેખર કોઈ સ્વામીજીને દર વખતે પગે લાગીએ ને ત્યારે આમાંથી એકાદ વાક્ય બોલાય, બોલાય કે નહીં, કે પાપ લાગે? એટલે શું? હા, પાપ ધોવાય નહીં, ગોખવું પડે, કંઠસ્થ કરવું પડે, એમ, બીજું કંઈ નહીં. ગુરુ પૂર્ણિમા હોય કે ગમે ત્યારે બી સ્વામીજી પગે લાગે આમાંથી બધા વાક્યો બોલાય. પદવાક્ય પ્રમાણજ્ઞૈઃ દીપભૂતૈઃ પ્રકાશિતમ બ્રહ્મવેદ રહસ્યમ યૈઃ તાન નિત્યમ પ્રણતોસ્મ્યહમ. પાડોશીને ખબર પડવી જોઈએ આપણે સંસ્કૃતના શ્લોકો ગોખીએ છીએ. મોટેથી બરાડા પાડીને જ બોલવા જોઈએ. શંકર ભાષ્યનું પારાયણ આપણે બધાએ એકચ્યુઅલી કરવું જોઈએ આ બધું. ચાલો, આ સારો સમય તો જતો રહેશે જલ્દી, પણ મેં કીધું આખા પીડીએફનું આજે પારાયણ કરીશું અને વચ્ચે થોડું કંઈક સમજાવીશું, પણ ના મેળ પડ્યો. ચાલો, વાંધો નહીં. આવતા સોમવારે તમારે કંઈક કરવું હોય તો એ કહેજો. ગુરુ પૂર્ણિમા નિમિત્તે નાટક બાટક કરવું છે કંઈ? બોલાવડા, હા. એમાં ના દર મંગળવાર કડી જઉં છું ને, એ ત્યાંના સોમેશ્વરથી પણ આ જે વિવેક ચૂડામણી જેટલા મેં લખ્યા છે ને, એટલે આટલું બોલે ને પછી દૂધ બૂધ પ્રસાદ આ બધા જે બાળકો છે એ લોકોને એવું જ હતું જીવન. આટલા શ્લોકો બોલો પછી દૂધ મળે નાસ્તામાં. એટલે આવી રીતનું હતું બધું એમ. આને મેં હોમવર્ક શું આપ્યું આજે હોમવર્ક શું આપ્યું છે? જે હોમવર્ક ભૂલી જાય છે પછી મારે શું કરવાનું? હા, 3 પ્રકારના અનુશાસન: ઈશ્વરનું અનુશાસન, ગુરુનું અનુશાસન, શાસ્ત્રનું અનુશાસન આપણા જીવનમાં હોવું જોઈએ. જો છે જ, પણ છે ને જરાક ઓળખીએ આપણે શાસ્ત્રમાં ક્યાં ક્યાં ગુરુનું અનુશાસન કીધું છે, શાસ્ત્રનું અનુશાસન કીધું છે અને ઈશ્વરનું અનુશાસન કીધું. આવું બધું રહસ્યમય બધું અમને પૂછપૂછ કરો છો. જાણવાના જે સાચું સીધું સરળ કોને, બરોબર ને? મજા આવે ને જરાક આવું કંઈક કરીએ તો. બધા ઉપનિષદો ખોલીને જોવા પડે. ચાલો, વાંધો નહીં, આપણે વિચાર કરીશું 3 પ્રકારના અનુશાસનનો. તો તમને જરાક થોડું ઘણું ખ્યાલ આવે એટલા માટે. થોડી મહેનત કરી હોય ને તો ભણવાની મજા આવે, બીજું કંઈ નથી. મહેનત કરી હોય ને તો ભણવાની મજા આવે, એવું છે. ચાલો, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.